સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરા તાલુકાના વડુ ગામમાં અનેક ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે અને તેઓને ભારેથી અતિ ભારે નુકસાન થવા પામ્યું છે। પાદરા તાલુકાના વડુ ગામમાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે વડુ નવી નગરીમાં આવેલા ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા અને વરસાદી કારણોસર મકાનો પડી ગયા હતા। એમાં મકાન પડતા કોઈ જાનહાનિ થઈ નથી અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। મસ્જિદ પાસે અને મંદિર જવાના રસ્તાઓ પણ બંધ થયા હતા, ખૂબ પાણી ભરાયા હતા। આટલી બધી પરિસ્થિતિ ખરાબ હોવા છતાં વડુગામ પંચાયત અને વડુગામના સરપંચ અને તલાટીને આ વાતની જાણ હોવા છતાં કોઈએ તેમની મુલાકાત પણ લીધી નથી। તમારી કેવી પરિસ્થિતિ છે? તો વડુગામના નવી નગરીમાં મકાનો પડી ગયા છે, તો એમને શું આ મકાનની કોઈ સહાય થશે કે નહીં એ હવે જોવાનું રહ્યું। વાલેકુમ। વરસાદના કારણે વડુ ગામ નગરીમાં પાણી ભરાઈ ગયા છે, મોટા પાયે લોકોનું નુકસાન થયું છે। આજ સુધી તંત્રમાંથી કોઈ પણ આ બાજુ જોવા સરખા આવ્યા નથી। લોકોની જાન માલની કેટલી નુકસાની થઈ છે। ઘરોમાં લોકોના પાણી ભરાઈ ગયા છે, ખાવાના ફાંફા પડે છે, લોકો ભૂખ્યા તરસે, નાના નાના બાળકો ભૂખ્યા તરસ્યા છે। આજ સુધી તલાટી કે સરપંચ કોઈ આ બાજુ જોવા સરખા આવ્યા નથી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।